તો આ તરફ સુરતના કડોદરામાં એક શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝડપાયો છે. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા કડોદરા કૃષ્ણનગર ગીતમહલ પાસે ગ્રાઉન્ડ પાસે મૂળ બિહારના અનિકેત જયરામ પાસેથી દેશી પિસ્તોલ ઝડપી લીધી છે. પોલીસે અનિકેતની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ પિસ્તોલ તેને શંભુ પ્રણવ બહાદુર સિંઘે આપી હતી. પોલીસે શુભમન વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે. પોલીસે પિસ્તોલ અને મોબાઈલ સહિત ₹15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગત 14 તારીખે વડોદરા પીઆઈને એવી હકીકત મળેલી કે કૃષ્ણાનગર ગીત મહેલની સામે ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડમાં એક ઈસમ ઉભેલ છે અને એની પાસે એમ કે દેશી બનાવટનો તમંચો છે. આવી હકીકતના આધારે ત્યાં પીએસઆઈ અને સાથેના માણસોને મોકલીને વેરીફાઈ કરાવતા ખરેખર ત્યાં એક અનિકેત જયરામસિંહ રાજપૂત કરીને માણસ મળી આવેલ અને એની પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને એક મોબાઈલ કબજે કરેલો છે અને આગળની તપાસ છે એ રાજપૂત પીએસઆઈ રાજપૂત ચલાવી રહ્યા છે. પોતાના માટે લીધેલો આ તમંચો અને એને એના મિત્ર પાસેથી લીધેલો છે, પણ એ આરોપી હજી પકડવાનો બાકી છે અને તપાસ ચાલુમાં છે. એટલે જો આરોપી પકડાય તો પછી ખ્યાલ આવે કે ખરેખર આ કયા હેતુથી લાવેલ છે અને ગુનાહિત પૂર્વ ઇતિહાસ પણ આરોપીનો તપાસવામાં આવશે.